ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આપણે પણ યુટ્યુબમાં ચેનલ બનાવી છે. પહેલો મિની બ્લોગ નાખ્યો છે. કેવો બને કેવો નહીં જણાવજો. અને આપણા માતાજીનું મંદિર છે, દર્શન કરી લેશો તમે લોકો. અને કેવો બને કેવો નહીં કમેન્ટમાં કહેજો. અને ક્યાંય પણ ગડબડ થાય તો ઇગ્નોર કરજો અને કમેન્ટમાં જણાવજો ક્યાં ગડબડ થાય ક્યાં નહીં. અને આપણા ભાણો છે ક્રિશીભાઈ, જે સવારમાં ફટાકડાની દુકાન નાખી છે. કોઈને જોતા હોય તો કમેન્ટમાં જણાવજો. ત્યાર પછી ભૂખ લાગી હતી સવારમાં, એટલે નાસ્તો બાએ બનાવ્યો હતો. ગરમા ગરમ પરોઠા બનાવ્યા હતા, ચા અને નાસ્તો કરી લીધા. પછી દવા પીધી, જો કે નહોતી પીવી પણ પીવી પડે એમ હતી, કારણ કે તબિયત 3-4 દિવસ બહુ ખરાબ હતી. ત્યાર પછી બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને મમ્મીએ સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું, શાક રોટલા અને છાશ ને બધું. ત્યાર પછી સાંજના ટાઈમની ચા પીધી. ચા પીધા પછી મન થોડુંક ફ્રેશ થયું, કારણ કે ટેન્શનમાં થોડોક હતો, કેવું બને કેવો નહીં, ક્યાંય ગડબડ થશે કે નહીં થાય, એ બધું ટેન્શન મૂકી અને રાનીબેન સાથે થોડીક મસ્તી કરી અને મન ફ્રેશ કર્યું. અને કેવો બને કેવો નહીં વ્લોગ કહેજો, કમેન્ટમાં જણાવજો. અને સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.